એકદમ અનકોન્સ્ટિટ્યુશનલ છે. હું ઓમ્બ્યુસમેન્ટ પાસે ગયેલો છું. ઓમ્બ્યુસમેન્ટે કોઈ ડિસિઝન આપ્યું નથી, એટલે એ લોકોએ ત્યાં સુધી રાહ જોવી જોઈએ એવું મારું માનવું છે. પણ હવે એમણે એમની મનસુફી પ્રમાણે કરેલો છે. ભૂતકાળમાં મને મારી પોસ્ટ ઉપરથી કર્યો હતો, ત્યારે તો કોઈ શોકોઝ નોટિસ બી નથી આપી. શોકોઝ નોટિસ આપ્યા વગર કોઈને સસ્પેન્ડ કરાય એવું તો છે જ નહીં. તો બી આજ સુધી એની બી એમણે કોઈ એક્શન લીધા નથી. ડિસિપ્લિનરી કારણ છે ને, કારણમાં એવું છે કે તમે એજીએમમાં પ્રોટેસ્ટ કર્યો અને સોશિયલ મીડિયા ઉપર બીસીએને યોગ્ય ના હોય એવી પોસ્ટ મૂકી. હવે મને એવું કહો, કોઈ બી સંસ્થામાં કોઈ બી વસ્તુનો લોકશાહીની ઢબે પ્રોટેસ્ટ કરવો એ શું ગુનો છે? સંસદમાં બી આ જ કામ થાય છે, તો બધાને ઘેર બેસાડે છે. હા, મને શોકોઝ નોટિસ આપી હતી, એનો મેં એમને જવાબ આપ્યો છે કે આ જેણે મને નોટિસ આપી છે એ વ્યક્તિના જ 6 વર્ષ એઝ અ એપેક્સ કાઉન્સિલ મેમ્બર પતી ગયેલા છે. એની ઓથોરિટી જ નથી કે આવી રીતે મને નોટિસ આપે.